ફરી ઝડપાયો નકલી ડોક્ટર. ઊંટવેદા કરી આપતો હતો દવાઓ. સુરેન્દ્રનગર એસઓજીએ કર્યો પર્દાફાશ. સૌથી સરળ વસ્તુ જે આજકાલ થઈ ગઈ છે રૂપિયા કમાવાની, સારો હોદ્દો ધરાવવાની અને કોઈ પણ મહેનત નહીં કરવાની, એ છે નકલી બની જવું, ફેક બની જવું. તમે નકલી અધિકારી બની જાઓ, સરકારી અધિકારી બની જાઓ કે પછી નકલી ડૉક્ટર બની જાઓ અને લોકોના જીવ સાથે ચેડા કરવા લાગો. તમારી પાસે પૈસા આવી જશે, નામના પણ બની જશે, પરંતુ તેનો અંજામ શું આવે છે સુરેન્દ્રનગરની આ ક્રાઇમ સ્ટોરીમાં જુઓ. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતમાં કોઈ પણ નકલી ઝડપાવું એ હવે નવાઈની વાત નથી રહી. રોજ કોઈને કોઈ નકલી અધિકારી કચેરી, નકલી અધિકારી તો નકલી ધારાસભ્યના પીએ હોય તેવા લોકોના કિસ્સા સામે આવે છે. તો આ તરફ હવે સુરેન્દ્રનગર જિલ્લાના એક નકલી ડોક્ટર ઝડપાયો છે. અહીં વાત એમ છે કે સુરેન્દ્રનગર એસઓજીને એક બાતમી મળે છે જે ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે કોઈ એક બની બેઠેલા ડોક્ટર જનરલ ક્લિનિક ખોલી અને લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોને ગ્લુકોઝના બાટલા ચડાવી ઇન્જેક્શન આપવાથી લઈ અને દવાઓ સુધીની સુવિધાઓ પૂરી પાડે છે. જે બાદ પોલીસે પંચોને સાથે રાખીને જેસડા ગામે રેડ કરતા બાતમી વાળી જગ્યાએ દવાખાનું ધમધમતું હોવાનું સામે આવ્યું હતું. આ કહેવાતી હોસ્પિટલમાં લોકોને એલોપેથી દવાથી લઈને બાટલા ઇન્જેક્શન ચડાવવા જેવી સારવાર આ મહાશય આપતો હતો. જે બાદ પોલીસે નકલી ડોક્ટર રવિન્દ્રનાથ રોય પાસેથી તેમના ડોક્ટરની ડિગ્રી માંગી હતી, પરંતુ તેને નખરા શરૂ કરી દીધા હતા. પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા રવિન્દ્રનાથ રોયે કબૂલાત આપી હતી કે તેની પાસે કોઈ મેડિકલ કાઉન્સિલિંગ રજિસ્ટ્રેશન નથી અને તે માત્ર 12 પાસ છે અને છેલ્લા 2 વર્ષથી ઉત્તર પ્રદેશથી આવીને ગેરકાયદેસર મકાન ભાડે રાખી દવાખાના ચલાવતો હતો. એક બોગસ ડૉક્ટરને ત્યાં રેડ કરી. આ બોગસ ડૉક્ટર રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ ઉત્તરાખંડના છે, જે પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર ન હોવા છતાં પણ એલોપેથીની પ્રેક્ટિસ કરીને મળી આવતા એસઓજીએ તેમના વિરુદ્ધ તેમની પાસેથી એલોપેથિક દવાનો 40,000 રૂપિયા જેટલો જથ્થો ઝડપી પાડેલ છે અને તેમના વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરાયો છે. હાલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનું ગુનો રજીસ્ટર કરાવી ડૉક્ટર ત્યાં કસ્ટડી હેઠળ છે અને વિશેષ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન. પોલીસે આરોપીની ધરપકડ કરી ધાંગધ્રા પોલીસને સોંપ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ અનેક ગામોમાં કોઈ ડિગ્રી વગર આવા બની બેઠેલા ડોક્ટરો કોઈ અન્ય રાજ્યમાંથી આવી અને ગામડાની ભોળી જનતાને છેતરવાનું અને તેમના આરોગ્ય સાથે ચેડા કરવાનું કામ કરે છે. હાલ પોલીસે નકલી ડોક્ટર પાસેથી એલોપેથી દવાનો જથ્થો જે આશરે 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ જિલ્લાભરમાં આવા કેટલાય નકલી ડોક્ટરો ફેલાયેલા છે, તેઓને પણ ઝડપવા લોકોએ માંગ ઉઠાવી છે. જેસડા ગામેથી ઝડપાયેલા નકલી ડોક્ટરની પૂછપરછ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ ડોક્ટર પાસેથી શું નવા રાજ ખુલી શકે છે તે જોવાનું રહ્યું. સુરેન્દ્રનગરથી સારજીત બેલીમનો અહેવાલ, ગુજરાત તક.